તો જાડુ અત્યારે આવી ગયો છે મોસ્ટ ડિમાન્ડિંગ ક્વેશ્ચન કે તમે YouTube માંથી કેટલા કમાઓ છો. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. આજનો આ વ્લોગ છે ને એટલે સ્પેશિયલ છે કારણ કે જાડુ આજના વ્લોગમાં આપણે Q&A ક્વેશ્ચન એન્ડ આન્સર કરવાના છે. તો તમે લોકોએ Instagram, Facebook, YouTube કોઈ બી પ્લેટફોર્મ પર અમને જે બી ક્વેશ્ચન પૂછ્યા છે ને એમાંથી અમને જે સારા લાગ્યા ને જેના આન્સર આપવા લાયક છે તો એ અમે સાઈડમાં કાઢ્યા છે અને આજના વ્લોગમાં તમારા એક ક્વેશ્ચનનો અમે આન્સર આપી છે ને. જાડુ તૈયાર ને? હું તૈયાર જ છું તમારા સવાલોના જવાબ આપવા માટે. લેટ્સ ગો, ચાલુ કરીએ. ચલો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે ખુશી દેસાઈનો કે તમારા બંનેમાંથી સૌથી પહેલા YouTube સ્ટાર્ટ કરવાનો વિચાર કોને આવ્યો? જાડુ તારું શું કેવું છે? તો નીરવે જ્યારે YouTube ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે મને YouTube હું ને ઈ જ કઈ ખબર નહોતી પડતી કારણ કે ત્યારે મારે 1 GB નેટ આવતું એમાં હું કાંઈ એટલે કાંઈ ખોલતી જ નહીં એટલે મને નહોતી ખબર એટલે ઓબ્વિયસલી નીરવને આ વિચાર આવ્યો તો એટલે દિમાગ વાળો આ છોકરો છે જોવો. આમ જોવો ને તો YouTube ચેનલ હું સિન્સ 2013 થી ચલાવું છું પણ આપણે જે કોમેડી ને એ બધી YouTube ચેનલ છે મેં 2015 માં ચાલુ કરી એટલે આમ જોવો ને તો YouTube ચેનલ નો ઇતિહાસ છે આપણે લગભગ 11-12 વર્ષ જેવું થઈ ગયું ત્યારથી હું ચલાવું છું. તો બંસી ગજનનો ક્વેશ્ચન છે જે મારો ફેવરિટ પણ ક્વેશ્ચન છે તો એમને પૂછ્યું છે કે તમે કાયમી નીરવભાઈના વખાણ કરો છો તો સામે તમે એવું એક્સપેક્ટ કરો છો કે એ પણ તમારા વખાણ કરે? તો નીરવ તને શું લાગે છે? એટલે મને એવું લાગે કે એવું નથી કે જાડુ મારા વખાણ કરે કે હું એને નથી કરતો પણ મને એવું લાગે કે છોકરા હોય ને એ થોડાક ઓછા એક્સપ્રેસિવ હોય કારણ કે મને એવું લાગે છે કે તમે સારું કરતો ને અમે અંદરથી ખુશ હોય પણ અમે કઈ ન અગ્યા ટૂંકમાં એમ અને છોકરીને એમ લાગે અમારા વખાણ જ નથી કરતો. મારો ઉત્તર આ છે, કદાચ જાડુનો ડિફરન્ટ હોય શકે. જે પૂછ્યો છે ને જવાબ મારો એવું છે કે મને અમુક વાર એવું થાય કે નીરવે મારા વખાણ કરવા જોઈએ મને કઈક કેવું જોઈએ પણ નીરવ નથી કરતો અને એની બંને સાઈડ છે. નીરવ મારા વખાણે નથી કરતો અને બુરાઈ નથી કરતો. હું નીરવના વખાણે ભરપેટ કરું છું એની બુરાઈ ભરપેટ કરું છું. તો તમને ખબર જ છે કે રેગ્યુલર સોપ યુઝ કરીને તો સ્કિન છે ને એકદમ ડ્રાય થઈ જાય છે, નેચરલ ઓઇલ પણ કાઢી નાખે છે અને ઇરિટેશન હોતા થાય છે અને એના પછી છે ને લોશન યુઝ કરવું પડે છે સ્કિનને મોઇશ્ચરાઇઝ રાખવા માટે અને એમાં બહુ ટાઈમ વહી જાય છે. મારી પાસે એટલો ટાઈમ હોતો જ નથી કારણ કે હું છે ને કાયમી ઉતાવળમાં જ હોઉં. તો મેં છે ને આના માટેનું પરફેક્ટ 2-in-1 સોલ્યુશન શોધી નાખ્યું છે. સોપ બી લોશન બી. તો આ છે મામાઅર્થનું મોઇશ્ચરાઇઝિંગ લોશન સોપ. આ તમને મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ દેશે લોશન જેવા અને ડીપ ક્લીન્સ પણ કરે છે. આના બે વેરિયન્ટ છે. એક છે વિટામિન સી વેરિયન્ટ. આ સોપની અંદર હોય છે વિટામિન સી ની ગુડનેસ જે તમારી સ્કિનને ક્લીન્સ કરવાની સાથે સાથે ઇલ્યુમિનેટ પણ કરે છે અને ગ્લો પણ દે છે. અને સેકન્ડ વેરિયન્ટ છે ઉપટન સોપ. આ છે ને તમને મોઇશ્ચરાઇઝિંગ બેનિફિટ દેશે લોશન નું. આની અંદર હોય છે ઉપટન ની ગુડનેસ જે તમારી ડેડ સ્કિનને રિમૂવ કરશે અને ડિટેન પણ કરશે. પહેલા તો તમે જોઈ શકો છો મોઇશ્ચરાઇઝર મીટરમાં મારી સ્કિને કેટલું ખરાબ પરફોર્મ કર્યું છે. સાવ ડ્રાય હતી મારી સ્કિન, બિલકુલ પણ હાઇડ્રેટ નહોતી. પણ આ સોપ યુઝ કર્યા બાદ મારી સ્કિન એકદમ સરસ પરફોર્મ કરવા માંડી છે મોઇશ્ચરાઇઝર મીટરમાં. મારા જેવા બિઝી માણસ માટે આ સોપ એકદમ પરફેક્ટ સોલ્યુશન છે. ઉપરથી આ પ્રોડક્ટ સેફ સર્ટિફાઈડ છે, નેચરલ ફ્રેગ્રન્સ છે અને ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ છે. મામાઅર્થમાં અત્યારે ચાલે છે પ્લાન્ટ ગુડનેસ ઇનિશિયેટિવ. મામાઅર્થમાં તમે અત્યારે કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરશો ને તો તમારા એ ઓર્ડરને એ લોકો એક ટ્રી સાથે લિંક કરશે અને એ ટ્રી એ લોકો પ્લાન્ટ કરશે. મામાઅર્થનો એમ છે કે 2025 સુધીમાં 1 મિલિયન ટ્રી પ્લાન્ટ કરવાના. મામાઅર્થની પ્રોડક્ટ એમેઝોન, નાયકા, ફ્લિપકાર્ટની સાથે સાથે તમારા નજીકના કોઈ પણ ઓફલાઈન સ્ટોરમાં અવેલેબલ છે. તો તમે મારો પ્રોમો કોડ યુઝ કરશો ને તો તમને 20% ઓફ મળશે મામાઅર્થની વેબસાઈટ અને એપ્લિકેશનમાં. તો આની લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ફટાફટ જાઓ અને વિઝિટ કરો. તો જાડુ પૂજા રાજપૂતનો તારા માટે સ્પેશિયલ સવાલ છે કે પાયલ દીદી તમે અમને મેસેજના રિપ્લાય કેમ નથી આપતા? તારું શું કહેવાના ઉપર? તો એમાં એવું છે કે મને છે ને તમે લોકો ઘણા બધા ફોલો કરતા હોય ને તો મેસેજ ઘણા બધા આવે છે તો બધાયને રિપ્લાય એક એક કરીને આપવો છે ને પોસિબલ નથી એટલે મને જ્યારે પણ ટાઈમ મળે છે ને ત્યારે હું બધું ખોલી અને મેસેજ ખોલી અને જેને જવાબ આપવાનો એની બધાને આપી દઉં છું. તો સોરી એના માટે કે બધાયનું રિપ્લાય નથી આપી શકતી. એમ એવું જાડુ ને બધી જગ્યા ઉપર એકાઉન્ટ હોય છે ને બધા પ્લેટફોર્મ ઉપર તો તમે લોકો અઢળક મેસેજ કરો છો પણ શક્ય હોય ને એટલે જાડુ આપે છે રિપ્લાય ને. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે બધા લોકો માટે. ગાયત્રી ચંદન નો ક્વેશ્ચન છે કે ઘરમાં બનાવેલી કઈ વસ્તુ તમને સૌથી વધારે ભાવે છે? જાડુ તું કે? મને ગોફણ ગોળા બહુ એટલે બહુ ભાવે અને બટેકાની ચિપ્સ જે બાફેલી હોય એની મારી મોસ્ટ ફેવરિટ છે અને સાબુદાણાનું ખીચું. આ ત્રણ વસ્તુ મને બહુ જ ભાવે છે. હજી 4-5 વસ્તુ બોલી હોત ને તો બધી આવી જાય. આ ઘરના બનાવેલા ઢોસાય મને બહુ ભાવે છે. મમ્મી તમને? ગાજરનો હલવો, અડદિયો અને દૂધીનો હલવો. ઓકે, મમ્મીને ટૂંકમાં હલવા બધા ભાવે છે. તને કેડી? મને ઘરની વસ્તુ જ નથી આવતી. ટૂંકમાં યંગસ્ટર એટલે આવું થાય બનાવે તોય તારા મમ્મી બનાવતા હોય
એમાંથી કઈ વસ્તુ તને કે એમાંથી નથી આવતી? ના ના પેલા ઢોકળા બનાવે ને પીલા ખબર છે? હા, ફાટિયા ઢોકળા. હા મને એ બહુ ભાવે ખાલી. અંદર દાળ આવી? હા એ. આ ઈ ભાવે અને આને ભાત વધારે ભાવે છે. હા. બટેકાનું શાક ને ભાત મને ખબર છે એને બાબુને. ભાત ખાઈ જાય કમસે કમ 5 કિલો ખાઈ જાય. અને ઘરની વસ્તુઓમાં મને છે ને સૌથી વધારે ભાવે ને તો છે ચા ભાખરી. એનો કોઈ મુકાબલો નથી. મમ્મી બનાવે, જાડુ બનાવે કે કોઈ બી બનાવે, મને ચા ભાખરી સૌથી વધારે ભાવે. અને હું ખુદ બનાવું તોય ભાવે એમ કહી દે. પણ મને આવડતી નથી. ચા તો આવડે છે ને ભાખરી ભલે ન આવડે. તો મને મારા હાથની ખાલી ચા આવડે છે, ભાખરી નથી આવડતી. આપણો ગાજરનો હલવો હો. મમ્મી મને લાગે છે 1-2 દિવસમાં બનાવી જ નાખશે ગાજરનો હલવો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હિરેન વસાણીનો કે તમારું અમદાવાદ પછીનું કયું તમારું ડ્રીમ સિટી છે? જાડુ તારી કઈ ડ્રીમ જગ્યા છે? મને તો અત્યારે કરંટ તો અમદાવાદમાં જ રહેવું ગમશે, પણ મને લાગે ફ્યુચરમાં ક્યારેક બહુ ઉંમરવાળા થઈ જાય ને તો મને ગામડે રહેવું થોડું ઘણું ગમશે, કે આપણે ગામડે જઈને રહી અને એકદમ શાંતિમાં આપણું જીવન વિતાવી. મને તો એમ થાય છે કે અમદાવાદ તો જો કે પહેલી પ્રાયોરિટી છે, અને આના પછી હું કોઈ બી એક સિટીમાં તો ન રહી શકું. એની માટે મારે ગામડે જ જવું પડે, કારણ કે મને ગામડું છે ને બહુ ગમે અને મજા આવી જાય ને જાડુ. તો આપણા બંનેના થોડ સેમ જ છે, તો આપણે થોડા ગૌઢા થાવ ને બસ ગામડે વયા જવું, બરાબર છે? હું Done તો ને? કહું ગૌઢા નહીં, એની પહેલા વહી જાવી. હા તો વાંધો નહીં, તો આપણે વયા જવું હાલો ગામડે. ગૌઢા થાય ને પછી જાડુ કહેતો જાડુ તું બાજરાના રોટલા બનાય. મન નતા આવડતા પણ બાજરાના રોટલા તને જા- ભાવતાય નથી. જાડુ કે બાજરાના રોટલા નહીં પણ પીઝા વાળા રોટલા આવડે છે. હું કેવું? ત્યારે ગૌઢા થઈ ગયા છું, દાંતય નહીં હોય, ચવાય નહીં, જીવતા હશું કે નહીં ઈ નથી ખબર. લ્યો પછી મારે વાત કરવાની થઈ. જાડુ હતી તો હારું હતું, હવે એકલો પડી. નીરવની બધી વાત નહીં, પેલા મને જ મારી નાખે. બોલો ઈ કોઈ દી નો બધે એક. આજે હું કહેતો તો ખબર તમને વાત કહું, ઈ કે જો સપોઝ હું અને મમ્મી બે એકલા જ રહેતા હોય, મેં તો હું ને પપ્પા ક્યાં જઈએ કે તમે એક્ઝિસ્ટ જ ન કરતા હોય, કે હું ને મમ્મી બે જ રહી. બોલો આવી બધી એની વાતો હોય. પણ ફેન્ટાસીની દુનિયા હોય એમાં તું આવું વિચારું ને. પણ ફેન્ટસીની દુનિયામાં હું કેમ ક્યારે હોતી જ નથી. આ રિયલ દુનિયામાં આવી ગઈ પછી ફેન્ટાસીની દુનિયામાં હું એને કાપી નાખું. ફેન્ટાસીની દુનિયા હું એકલો જ હોઉં ખાલી, આ ન હોય ક્યાંય. તો ટૂંકમાં અમારા બંનેનો જવાબ એ છે કે અમે ગામડે રહેવાનું પસંદ કરીએ, કોઈ સિટીમાં નહીં. કારણ કે અમે બંને છે ને નાનેથી મોટા વધારે પડતા અમદાવાદમાં જ થયા છે, એટલે અમદાવાદ અમારું ડ્રીમ સિટી છે, એના સિવાય ગામડું. બાકી ગમે એટલું 10 ગણો પગાર આપતા હોય ને, જો 10 ગણો આપતા હોય તો ચેન્જ કરી લે. નહીં પગાર નો એવું કાંઈ નથી. 2x 3x આપતા હોય તો બી અમદાવાદ સિવાય નહીં. ઓકે, મને તો અમદાવાદ બહુ ગમે. અને મને અમદાવાદ ગમે, અને ઇન કેસ કદાચ રહેવાનું થાય તો હું સુરત રહું, એટલે સુરત સિટી મને ગમે, કારણ કે મારા મમ્મી પપ્પા ત્યાં રહે છે, ઓબ્વિયસલી છે ઈ તો. ઓકે, મારું તો અમદાવાદ અને ગામડું ફિક્સ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રેરણાનો. એને જાડુ એવું લખ્યું છે કે તમે આઈફોન લ્યો કે કોઈ બી વ્હીકલ લ્યો તો એ તમે કેશ થી લ્યો છો કે ઈએમઆઈ થી લ્યો છો, અને એ તમારે ખાસ કરીને ઉત્તર આપવાનો છે. તમારે ઈએમઆઈ થી લેવું જોઈએ કે કેશ થી લેવું જોઈએ? તને શું લાગે છે? મને એવું લાગે છે કે જો ધંધાના પર્સપેક્ટિવ થી તમારે કઈ વસ્તુ લેવાની હોય ને તમારે બહુ જરૂર હોય ને, તમારી પાસે અત્યારે રોકડા પૈસા ન હોય તો તમારે છે ને ઈએમઆઈ ઉપર લઈ લેવું જોઈએ. અને અમુક વસ્તુ લાઈક શોખ ખાતર ખાલી લેતા હોય તો એ વસ્તુ તમારે કેશ એટલા ભેગા કરીને પછી લેવું જોઈએ, મારા અકોર્ડિંગ મને એવું લાગે. મારો એ આન્સર છે ને જાડુ આરે સેમ છે, કે કોઈ બી વસ્તુ તમને એમ લાગે કે આ મારે અત્યારે જ જોઈ છે, પૈસા ન હોય તો ઈએમઆઈ કરીને લઈ લેવાય, જો એનો ઉપયોગ વધારે હોય તો. અને બાકી શોખની વસ્તુ હોય તો તમે થોડાક પૈસા એકઠા થાય પછી તમે લઈ શકો. હે ને જાડુ? જેવી રીતે મારા પાટલા હજી સુધી આવ્યા નથી, કારણ કે એ શોખની વસ્તુ છે, એટલે ઈએમઆઈ તો કરાય ને, એટલે જ્યારે એટલા કેશ ભેગા થાય ત્યારે આપણે પાકું લઈ લેવું. બાકી ઈએમઆઈ ઉપર લ્યો ને એવી વસ્તુ તો મોંઘી પડે. સાચી વાત છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પટેલ સંજયનો કે તમે જ્યારે વ્લોગ બનાવતા હોય ત્યારે તમને કે ઓકવર્ડ મુવમેન્ટ લાગે ખરા? જાડુ તારું શું કેવું છે? મને છે ને આખું કુટુંબ જ્યારે અમુક વાર ભેગું થયું હોય, મારા પિયરિયામાં તો એટલી બધી શરમ ન લાગે, પણ સાસરિયામાં અમુક જગ્યાએ એવું હોય ને તો ત્યાં મને બોલતાય શરમ લાગે અને થોડુંક ઓકવર્ડ લાગે. પણ આ મારું કામ છે એટલે મને ઓકવર્ડ લાગે, શરમ આવે, તોય તે હું થોડું ઘણું કેપ્ચર કરવાની ટ્રાય તો કરું. જાડુ છે ને થોડું ઘણું નહીં, બહુ એટલે બહુ સારું કરે છે, કારણ કે આ અમારા ઘરની આ વહુ છે એટલે એને અમુક લિમિટેશન આવી જાય, પણ જાડુ બહુ સારું કામ કરે. જાડુ મને ક્યાં ઓકવર્ડ લાગે, ખાસ કરીને પબ્લિકલી, કારણ કે ક્યાંક બહાર અમારે શૂટ કરવાનું હોય ને તો ત્યાં બધા છે ને અમારી સામું જોતા, કારણ કે અમે આવી રીતે વ્લોગ બનાવતા ને તો ત્યાં થોડું ઘણું ઓકવર્ડ લાગે ને. મને એવું લાગે છે કે નીરવને સૌથી વધુ ઓકવર્ડ મારા ઘરે લાગે છે. નીરવ એના સાસરિયામાં હાવું લોક જ નથી લેતો. બોલો જાડુ ને કેમ અહીંયા લિમિટેશન આવી જાય, ત્યાં મારે લિમિટેશન આવી જાય, એટલે થોડુંક હું માપનું બોલું એમ, વ્લોગ તોય લઉં છું ને. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હર્ષિલ ગોલકિયાનો કે તમને સુરતનું ફૂડ વધારે ભાવે કે અમદાવાદનું? તો આ ક્વેશ્ચન નો આન્સર માટે આપણે જો આખી ટીમને એકઠા કરી છે તો બધાય પોતપોતાનો આન્સર આપો ફટાફટ. તો મને છે ને બંનેનું ફૂડ વધારે ભાવે, પણ આમ કહું ને તો મેં એક્સપ્લોર વધારે ફૂડ છે ને અમદાવાદનું કરેલું છે, કારણ કે અમદાવાદમાં હું વધારે રહીશું, નાનીથી મોટી અમદાવાદમાં થઈશું, એટલે ખાલી 4-5 વર્ષ જ સુરત રહીશું, એટલે હું કહીશ કે અમદાવાદનું ફૂડ મને વધારે ભાવે છે. મમ્મી? અને બહારનું ભાવે અને ઘરનું વધારે ભાવે. અને સુરત થી અમદાવાદ હોય તો તમને? સુરત અમદાવાદ એટલે અમદાવાદનું જાજુ ખાધેલું છે, એટલે અમદાવાદમાં વધારે. ઓકે, મને એવું લાગતું તો મમ્મી એમ કે સુરત નું નથી ભાવતું, અમદાવાદ નહીં, મને ઘરનું ભાવે.
ના બહારનું ભાવે જાય ને ઘણી વાર તો. મમ્મી એમ કહે છે કે મને પીઝા ભાવે ગમે એને આપો, સુરત, અમદાવાદ, વડોદરા ગમે એને લાવો પણ પીઝા લાવો. ઈ તો એક હરખા જ હોય, એમાં કઈ વેરાયટી હોય નહીં. અને કેડી તને ક્યાંનું ભાવે, સુરત કે અમદાવાદ? આપણે સુરત અમદાવાદ નું લેવા દેવા નહીં, આપણે ફૂડ જોઈએ ગમે એનું હાલે આપણે. કેડીનું ચોખ્ખું કામ છે કે સુરત અમદાવાદ નહીં, મને ફૂડ જોઈએ મેન. તો આ અમારા પોઈન્ટ ઓફ વ્યૂ હતા અને મારો પોઈન્ટ ઓફ વ્યૂ કહું ને તો વેરાયટીમાં મને સુરત મોખરે લાગે, કારણ કે નવી નવી આઈટમ ત્યાંની સારી હોય છે અને બાકી તો અમદાવાદમાં ઘણું ખરું ખાધેલું જ છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે જયદેવ તરફથી કે તમે આટલું બધું ટ્રાવેલિંગ કર્યું છે તો સૌથી વધારે તમને ક્યાં મજા આવી હતી? તો મેં તો ઘણું બધું ટ્રાવેલિંગ કર્યું, તો સૌથી વધારે મારી રિસન્ટ ટ્રીપ છે ને સિમલા મનાલી. ત્યાં બહુ મજા આવી ગઈ, કારણ કે જેટલું ટ્રાવેલિંગ કર્યું એનાથી આખું ડિફરન્ટ હતું. એને જાડું તને ક્યાં મજા આવી? તું મને સિમલા મનાલી મજા આવી ગઈ, કારણ કે મને લાગે સૌથી વધારે દિવસોની ટૂર હતી સિમલા મનાલીની. અને એના પછી બીજા નંબરની વાત કરું ને તો અમે લગ્ન પછી પહેલી વાર જયારે ઉદયપુર ગયા હતા ને ત્યારે મને ફરવાની બહુ મજા આવી ગઈ હતી. તો સૌથી પહેલા સિમલા મનાલી પછી ઉદયપુર. તો જાડુ નેક્સ્ટ ક્વેશ્ચન છે હિત ચૌહાણનો કે મારા દોસ્ત માટે હારી છોકરી ગોતી આપો. હજી મારા એવા ઘણા દોસ્ત છે જેને છોકરીની જરૂર છે લગ્ન જીવન માટે. એટલે અમે જો કે હવે અમારા લગ્ન જીવન પછી એવું જ કરે છે, જે મારા દોસ્તાર વાંઢા છે ને એનું અમે છે ને બતાવવાનું ચાલુ કરે કે જો આ છોકરો છે, આવું કરેલ છે, આવું ભણેલ છે, આટલા કમાય છે ને જાડુ. એટલે અમે તમને હામાં કહી છીએ કે તમે અમારા દોસ્તાર માટે છોકરી ગોતી દો. અમે તમને સામે જ કહીએ કે તમે છોકરીઓ હોય ને તો અમારા દોસ્તારને ક્યાંક પવણાઈ દો. હા. તો બંસી ગજરે નવો પ્રશ્ન પૂછ્યો છે કે તમારે તમારા સસરા સાથે કેવો બોર્ડ છે? તો મારે મારા સસરા સાથે ઓબ્વિયસલી હારો જ બોર્ડ છે, તમે જોતા જશો. અને પપ્પાની એ વાત ખાસિયત છે કે ઈ એવું નથી જોતા કે આ વહુ છે કે દીકરી છે, કે ઈ જે સાચું હોય ને ઈ કહી દે. અને પપ્પા મમ્મી બહાર ગયા હોય ને તો સ્પેશિયલી મને આવીને કહી જાય કે આ તું ન બનાવતી, આટલું બનાવીશ તોય હાલશે. એટલે પપ્પાની બહુ બધી હારી ક્વોલિટી છે. જો કે બધી હારી ક્વોલિટી છે, કોઈ ખરાબ ક્વોલિટી નથી. તો જાડુ અત્યારે આવી ગયો છે મોસ્ટ ડિમાન્ડિંગ ક્વેશ્ચન, અને આ ક્વેશ્ચન ઈ છે કે તમે YouTube માંથી કેટલા કમાઓ છો દર મહિને? એટલે કે તમારી બેઝિકલી એક મહિનાની YouTube ઇન્કમ કેટલી છે? અને આ કોણે પૂછ્યો છે નહીં કહી શકું, કારણ કે આ છે ને હજારોમાં ક્વેશ્ચન પૂછાણો છે. આનો ઉત્તર આપી દઉં તમને સિમ્પલ ભાષામાં. તો મેં કરેલું છે કોમ્પ્યુટર એન્જિનિયર અને જાડુએ કરેલું છે MBA. તો અમે સપોઝ બાર કોર્પોરેટમાં જોબ કરતા હોત, અમે ટોપ પોસ્ટ ઉપર જેટલા કમાતા હોત ને એનાથી ડબલ ઓલમોસ્ટ અત્યારે કમાઈ લઈએ છીએ. આ છે અમારી YouTube ઇન્કમ. અને અમે તમને સ્પેસિફિક આંકડો એટલે નથી દઈ શકતા કારણ કે ઘણા બધા ફેક્ટર ઉપર અમારી ઇન્કમ છે ડિપેન્ડેડ હોય છે. એટલે અમે તમને એક સ્પેસિફિક આંકડો નથી, કારણ કે દર મહિને આમાં ચાલતું હોય છે. પણ જેટલા કોર્પોરેટમાં અમે કમાત ને કે આટલી અમારી ડ્રીમ સેલરી હોત એનાથી ડબલ અમે યુટ્યુબમાં કમાઈ લઈએ. અને જાડુ આ અમારું છે ને કામનું કામ છે અને પેશનનું પેશન છે, અને આમાં અમને રિટર્ન સારું એવું મળી રહે છે. અને પેશન વાળું કામ કરતા હોય તો તમને એ કામ કરવામાં મજા આવે. તો આ છે મારો જવાબ. તો આ હતો અમારો મોસ્ટ ડિમાન્ડિંગ ક્વેશ્ચન નો જવાબ. આઈ હોપ કે તમને ગમ્યો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ લેન્સ સ્ટોરીઝ વાળાએ પૂછ્યો છે. એ લોકો એવું પૂછે છે વોટ્સ યોર ફ્યુચર પ્લાન આફ્ટર યુટ્યુબ? યુટ્યુબ પછી તારો શું પ્લાન છે ફ્યુચરમાં? તો અત્યારે તો મેં યુટ્યુબમાં વ્લોગ કરી છે, તો મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા હારે તો છે ને હું ગમે એ રીતે થોડી ઘણી તો સંકળાયેલી રહીશ જ, પણ એના સિવાય તમને કહું ને તો કંઈક બિઝનેસ કરવાનો મારો પ્લાન છે ટૂંક સમયમાં. અને મારો એવો પ્લાન છે આફ્ટર યુટ્યુબ કે હું ગમે સોશિયલ મીડિયામાં તો જોડાયેલો છે 110%, કારણ કે હું છેલ્લા 8-10 વર્ષથી આ જ લાઈનમાં છું. તો પણ અહીં યાર કોઈ છે ને જાડુન જેમ કોઈ બી બિઝનેસ કરીશ, અને લગભગ તો અમે હારે જ કરશો, એટલે બિઝનેસ પાર્ટનર જ હશું. અલગ અલગ તો કોઈ ચાન્સ જ નથી હસબન્ડ વાઈફમાં. હું કેવું? અને એના સિવાય મારો એક જવાબ એ વતન છે કે બધાયથી કદાચ હું કંટાળી જાઉં તો હું ફૂલ ટાઈમ પછી હાઉસવાઈફ બની જઈશ. ઓકે, હું તો હાઉસવાઈફ નહીં બને, એવું હાઉસમેન બની જાજે. હાઉસમેન બની જઈશ બસ. તો ધારા કિશન ગોલકિયાનો ક્વેશ્ચન છે કે પાયલ દીદી તમે રિસાવ તો નીરવ તમને મનાવે છે કે તમે જાતે જ માની જાવ છો? તો નીરવ તારે આનો હું આન્સર આપો? પેલા તું દઈ દે પછી હું દઉં. એ તો કેવો ઝઘડો થાય ને એની ઉપર ડિપેન્ડ છે. અને બીજી વસ્તુ, છોકરીને તમે મનાવો ને તો માને નહીં, અને મનાવો નહીં તો એની કમ્પ્લેન હોય, બીજો ઝઘડો થઈ જાય કે આ મને કોઈ દી મનાવતો નથી, બધા હસબન્ડ સેમ હોય. એટલે છોકરીઓને વર્ષો પહેલા કોઈ સમજી નહોતી કે હું સમજી નથી ગયો, પણ ઓટોમેટિકલી છે પ્રેમ હોય ને એટલે ઝઘડો ધીમે ધીમે સોર્ટ આઉટ થઈ જાય ગમે એ રીતે. હું કેવું જાડું? નીરવ એવું કરે કે ઝઘડો થાય ને એટલે કાં તો મમ્મી પપ્પા બધાની બાજુમાં બેસી જાય, એટલે કે પાયલ કઈ બોલે નહીં ને, બહુ પાક્કો છે આ નીરવ. જો કે અમુક વારી મનાવે છે, મોસ્ટ ઓફ ટાઈમ હવે લાંબો ટાઈમ થઈ ગયો ને એટલે હું હાથે જ માની જાઉં છું. એને નીરવ એટલે હવે જેમ જેમ સમય થાય ને લગ્ન જીવનનો, એટલે તમને બેન ખબર હોય કે હારે રહેવાનું છે, બથોડાઈ લ્યો બધું હારે હારે હાલે રાખે. એમાં છોકરીને ખબર પડી જાય કે આ મનાવાનો નથી એટલે માની જાય, કારણ કે બીજો કઈ ઓપ્શન નથી હોતો, એટલે હું કરવું અમારે લ્યો. અને અમે મનાવાય હોય ત્યારે તમે માનતા નથી, એના ઉપર શું કેવું? તમારી ટિપ્પણી આપો. મારે છે ને એક ટાઈમ ડ્યુરેશન આપી દેવાનું છે. નીરવને ઓલમોસ્ટ 1 કલાક તો મનાવવું જોઈએ, 1 સેકન્ડ મનાવવાની કે હું તને ક્યારનો મનાવું, તું માનતી નથી. પણ મેં તું મનાય તો ખરા, 1 મિનિટ હજી થઈ નથી ને બસ આવું બડબડ કર્યા રાખ્યા, એટલે હું જાતે માની જાઉં છું. મારો આન્સર ઈ છે. જો આ તો મારો જવાબ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે હર્ષિલનો કે તમે ઇન્ટરનેશનલ ટ્રીપ ક્યારે કરવાના? જાડુ તને શું લાગે છે? તો સેમ ક્વેશ્ચન મારો પણ ઈ જ છે.
છે નીરવને કે આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ ક્યારે કરવાના છે, જવાબ આપો. તમે લોકો ક્વેશ્ચન પૂછી લો છો, આને ક્વેશ્ચન પૂછ્યું, મારે કોને ક્વેશ્ચન પૂછવું હવે? મને એવું લાગે ટૂંક સમયમાં આપણે કરશું, હવે 2-3 મહિના કે 4-5 મહિના કાં તો 6-7 મહિના કાં તો 1 વર્ષે, પણ જિંદગીમાં એકવાર તો આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ કરવાની જ છે. ઈ પાક્કું. હવે તમે ડિસાઈડ કરી લો કે ક્યારે કરવાના. જો 3 મહિના કીધા, 6 મહિના, 9 મહિના, 12 મહિના અને આ લાઈફ ટાઈમ કહી દીધું હે ને. એટલે ટૂંકમાં એમ કહું છું કે નીરવ પાસે થોડાક મનીભાઈ ભેગા થાય ને એટલે આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર ઉપડી જવાનું, બરોબર ને નીરવ? કરવાના ઈ ફાઇનલ છે ઇન્ટરનેશનલ ટ્રીપ, પણ ક્યારે ઈ ખબર નથી ને. તો આઈ હોપ કે તમને આ અમારો ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો બહુ ગમ્યો હશે, અને તમારે કોઈ બી ક્વેશ્ચન પૂછવો હોય ને તો આ વિડીયોની કોમેન્ટમાં ઈ લખી નાખો, જેથી નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર વાળો વિડીયો હું ને જાડુ બનાવે ને તો એમાંથી ક્વેશ્ચન લેવું. અને આજના ક્વેશ્ચન છે ને બધા સોશિયલ મીડિયા, પછી વ્લોગ, પછી રીલ હોય, બધી જગ્યાએથી અમે લીધેલા છે. તો આવી જ રીતે તમારે જો ક્વેશ્ચન પૂછવો હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો ને જાડુ. અને હું અત્યારે નીરવને એક ક્વેશ્ચન પૂછું છું હા. કે મારા કોઈ પણ છે ને સારી 2 ક્વોલિટી કહી દે. ઓકે, જાડુની 2 સારી ક્વોલિટી. પેલી વાત કે જાડુ, હું જેટલું મારા ધંધામાં ધ્યાન આપું છું એટલું જાડુ બી એક્ટિવ હવેથી થઈ ગઈ છે. પેલા જો કે એને એટલું બધું નહોતું, પણ હવે જાડુ ફૂલ એક્ટિવ છે. હું મારી જેવી થોટ પ્રોસેસ છે એવી જાડુ થઈ ગઈ છે. અને બીજી ક્વોલિટી કહું ને તો બીજી કોઈ હું તો 4-5 પૂછવા નથી, બીજી ક્વોલિટી પણ હું સ્પેસિફિક કહું, નકર તો એમ ઘણું કહી દઉં કે ભાઈ સુંદર છે ના છે ને એવું નહીં. ઈ ક્વોલિટી નો કહેવાય. ઓકે, એવું છે. અઘરું છે યાર લાઈવમાં બોલું. શું લાગે તને શું છે? મને એવું લાગતું હતું નીરવ કદાચ કાઈ નો મળે કુકિંગ ની તો કઈ દે ખારી રસોઈ કરે છે. હા, સોરી. નહીં. જો ભાઈ, અત્યારની છોકરીઓને એવું નથી કહેતો કે નથી આવડતું, પણ એવું હોય કે લિમિટેશન હોય કે આ નો આવડે. જાડુ ઢોસા સારા બનાવી કે શાક રોટલી સારું બનાવી કે નવીન આઈટમ બનાવી કે જે તમે કયો નહીં સારું બનાવી શકે. એટલે મને અત્યારમાં ટાઈમમાં પેલાની છોકરીઓની ક્વોલિટી વાળી મને છોકરી મળી ગઈ છે. ખબર નહીં મેં સબબ કેવું કર્યું, સાચું બોલો ને? સાચું બોલો. મને હું ખબર તને ઈ વાત ખબર પડી કે નીરવ માં કોઈ ક્વોલિટી જ નથી ખબર. મને ઈ છે ને ઘણી વાર પૂછે ને કે તું મારી બેડ ક્વોલિટી કે, તો હું લાઈન કહી દઉં તારે આ સુધારવું જોઈએ, આ સુધારવું જોઈએ, આ કરવું જોઈએ, પણ પછી ક્વોલિટી મને યાદ ન હોય. એટલે જ ને બેડ ક્વોલિટી પૂછી નહીં. અમુક વાર ઈ પૂછું જો કે. તો કાંઈ નહીં, તો તમારા જે બી ક્વેશ્ચન હોય ને ફટાફટ કોમેન્ટમાં કરી દો, એટલે આવનાર વિડીયોમાં અમે એમાંથી ક્વેશ્ચન લેવું. અને જાડુ, આઈ હોપ કે આ લોકોને વિડીયો ગમ્યો હશે. ગમ્યો તો હું કરો નહીં કહી દે, લાઈક કરી દેજો. અને મને એવું લાગે છે કે અમે જે જવાબ આપ્યા એનાથી તમે સંતુષ્ટ રહેશો તો એ પણ કહી દેજો. તો આઈ હોપ કે તમને આ વ્લોગ બહુ ગમ્યો છે. જો ગમ્યો તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, મારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, અને Facebook પર જો તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળે નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.